નમસ્કાર દર્શક મિત્રો, હું છું અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લાઠીથી અમારા રિપોર્ટર ભાવિન સાકરિયા સાથે. અમરેલી જિલ્લાના લાઠી અને બાબરા શહેરમાં રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ધારાસભ્ય જનક તળાવિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મેળવ્યો. આધાર કાર્ડ, રેશન કાર્ડ, આરોગ્ય યોજનાઓ, સામાજિક સુરક્ષા પેન્શન, ખેડૂતલક્ષી યોજનાઓ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ સહિત વિવિધ સરકારી વિભાગોના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય જનક તળાવિયાએ સ્ટોલોની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું અને લાભાર્થીઓ સાથે સીધો સંવાદ પણ કર્યો. સરકારની વિવિધ યોજનાઓનો લાભ એક જ સ્થળે સરળતાથી મળી રહે તેવા હેતુથી યોજાયેલી આ જન કલ્યાણ શિબિરને નાગરિકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.